મોરબીના ખેડૂતને હની ટ્રેપમાં ફસાવીને તેની પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પડાવ્યો હતો, જે ગુનામાં 5 આરોપીને પકડ્યા છે અને તેના 3 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના રવાપર ગામે રહેતા ખેડૂતને હની ટ્રેપમાં ફસાવીને તેની પાસેથી સોનાના 4 બિસ્કિટ, સોનાનો ચેન અને 1 લાખ રૂપિયા રોકડા, આમ કુલ મળીને 53.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ પડાવી લેવામાં આવ્યો હતો અને ભોગ બનેલા ખેડૂતે એક મહિલા સહિત કુલ 8 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં પોલીસે જીલુભાઈ પરસાડિયા, મુકેશભાઈ આલ, કરણભાઈ વરુ, દેવાંગભાઈ વેલાણી અને પાંચાભાઈ માણસુરિયા નામના 5 આરોપીની ધરપકડ કરી હતી અને આ 5 આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા તે 5 આરોપીઓના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેથી પોલીસે બાકીનો મુદ્દામાલ રિકવર કરવા માટે તેમજ બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. પોલીસે ત્યારબાદ આજે ફરિયાદ દીધી છે. ત્યારબાદ અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે અને એક આરોપી હાલ બોટાદ જેલમાં છે, જેની ત્યાંથી વિગતવારની જે કાયદેસરની પ્રક્રિયા છે એ હાથ ધરીને લાવવામાં આવશે. અને આ તમામ આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આમાં જે રિકવરી છે એ અત્યાર સુધીમાં રિમાન્ડ જે લીધા એની પહેલા 3 સોનાના બિસ્કિટ, 1 સોનાનો ચેન, 2 કાર અને 1 મોટરસાયકલ આટલું આપણે રિકવર કરેલ હતું અને ત્યારબાદ રિમાન્ડ મંજૂર થતા અન્ય 1 સોનાનો બિસ્કિટ તથા 1 મોટરસાયકલ જે ગુનાના કામે વપરાયેલ હતું તે પણ રિકવર થયું છે. અને હવે રિકવરીમાં જે 1 લાખ રૂપિયા રોકડા છે તે હજી રિકવર કરવાના બાકી છે.